પોરબંદરથી માંડીને ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ચારે બાજુ વિકાસ થયો હોવાની વાતો થાય છે। બીજી બાજુ પોરબંદરના ગ્રામ્ય પંથક તો ઠીક, શહેરી વિસ્તાર પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે। તેની સાબિતી પોરબંદરની વીરબનુની ખાંભાથી નિરમા ફેક્ટરી તરફનો આ રસ્તો છે। અહીં આઝાદીના 78 વર્ષ પછી પણ તંત્ર સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સગવડ આપી શક્યું નથી, જેના કારણે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। માટે તંત્રએ વહેલી તકે આ રોડ પર લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે। પોરબંદરમાં વીરબનુની ખાંભીથી નિરમા ફેક્ટરી તરફ જતો આ રસ્તો છે। આઝાદીના 7.5 દાયકા પછી પણ આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। એક બાજુ પોરબંદરમાં ભાજપની સરકાર દ્વારા વિકાસની વાતો થઈ રહી છે, બીજી બાજુ સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સગવડ પણ ઉપલબ્ધ નહીં હોવાને કારણે અહીંયા ફેક્ટરીમાં કામે જતા કર્મચારીઓથી માંડીને આ વિસ્તારમાં રહેતા સોસાયટીના લોકોને અવરજવરમાં પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે। માટે મહાનગરપાલિકાના તંત્રએ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવી જ રહી। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।